હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતી અને ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતી એવી સરસ મજાની ટેસ્ટી ખાટી મીઠી એવી સફેદ કઢી। એને આપણે ઘરે કેવી રીતે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે કેવી રીતે બનાવી એ હું તમને આજના વિડીયોમાં બતાવીશ। તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી। ગુજરાતી કઢી બનાવવા માટે મેં અહીંયા આગળ છાશ લીધી છે અને આ છાશ મેં આપણે જે નોર્મલી આપણો જે ઘરમાં જે ગ્લાસ હોય છે એ ગ્લાસના માપ પ્રમાણે મેં 2 ગ્લાસ ભરીને છાશ લીધી છે। છાશ તમારે બહુ ખાટી પણ નહીં અને બહુ મોળી પણ નહીં, એવી રીતની તમારે છાશ લેવાની છે। થોડી ખાટી મીઠી છાશ આપણે લઈશું। હવે તેની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે। તેના માટે આપણે જે આ નોર્મલી ઘરમાં જે ચમચી હોય છે એ ચમચીનું જ માપ આપણે લઈશું આજે। તો આ રીતે આપણે ચમચી ફૂલ ભરી અને 2 ચમચી અને બીજી આપણે અડધી ચમચી એ રીતની 2.5 ચમચી જેટલો આપણે ચણાનો લોટ તેની અંદર ઉમેરીશું। હવે આપણે છાશ અને લોટને આ રીતના વિસ્કરની મદદથી બરાબર તેને મિક્સ કરી લેવાનું છે, જેથી ચણાના લોટના કોઈ ગાંઠા ન રહી જાય એ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। આટલા લોટના અને છાશના માપ પ્રમાણે તમે 2 થી 3 વ્યક્તિઓને સર્વ કરી શકશો એટલી તમારે કઢી આમાંથી બની જશે। હું તમને આગળ બતાવતી જઈશ કે તમારે આની અંદર પાણી હવે કેટલું નાખવાનું છે। તો આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે લોટ આપણો છાશની અંદર બરાબર મિક્સ થઈ ગયો છે અને તેની અંદર બિલકુલ પણ લોટના ગઠ્ઠા નથી રહી ગયા। તો આ રીતે તમારે એકદમ સ્મૂથ એવો તમારે તેની અંદર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ તેની વઘારની તૈયારી કરી લઈએ। હવે આપણે કઢીના વઘાર માટે આ રીતની એક તપેલી લેવાની છે અને તેની અંદર આપણે ઘી નાખીશું। 1 થી 2 ચમચી જેટલું આપણે ઘી નાખીશું અને 1 થી 2 ચમચી જેટલું હું તેની અંદર તેલ મિક્સ કરું છું। જો તમને એકલું ઘી પસંદ હોય તો તમે એકલા ઘીમાં પણ કઢીનો વઘાર કરી શકો છો, પણ પર્સનલી મારા હસબન્ડને ઘી પસંદ નથી એટલે હું તેલ અને ઘી બંને મિક્સ કરું છું। તમારા ઘરમાં જો બધાને ઘી પસંદ હોય તો તમે એકલા ઘીમાં તમે કઢી વઘારશો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો ઘી તેલ આપણું ગરમ થાય ત્યારે આપણે તેની અંદર રાઈ નાખીશું। પછી તેની અંદર આપણે હવે અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટે પછી આપણે તેની અંદર જે ખડા મસાલા લીધા છે મેં 4 થી 5 નંગ લવિંગ લીધા છે, 1 થી 2 બાદિયાના ફૂલ છે, તજ છે 1 થી 2 ટુકડા, તમાલપત્ર છે અને સૂકા 2 લાલ મરચા છે, એ આપણે તેની અંદર વઘારમાં એડ કરીશું। રાઈ ફૂટી જાય અને મસાલા ફૂટે પછી આપણે તેની અંદર જીરું નાખીશું। રાઈ આપણી ફૂટી ગઈ છે એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું નાખીશું। 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું। મીઠા લીમડાના પાન નાખીશું અને તેની અંદર આપણે 1 થી 2 નંગ તીખા લીલા મરચા મેં લીધા છે એ આપણે તેની અંદર એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે તેની અંદર જે છાશ અને લોટ વાળું અટામણ મિક્સ કરીને રાખ્યું હતું તે આપણે તેની અંદર ઉમેરી દઈશું। હવે તેની અંદર આપણે 1 ગ્લાસ ભરી અને પાણી નાખીશું। 1 ગ્લાસ પાણી અને બીજું હું થોડું તેની અંદર પાણી ઉમેરું છું, એટલે આપણે ટોટલ 2 ગ્લાસ છાશ થઈ ગઈ, 1 ગ્લાસ પાણી અને 1.25 ગ્લાસ જેટલું પાણી, એટલે 3 થી 3.25 ગ્લાસ જેટલું આપણું આ બધી વસ્તુ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર મસાલા કરીશું। મસાલાની અંદર આપણે 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને અડધી થી પોણી ચમચી જેટલું આપણે મીઠું નાખીશું। અહીંયા આગળ આપણે લાલ મરચું કે હળદર નથી નાખવાની, કારણ કે ગુજરાતી કઢી સફેદ હોય તો જ એ દેખાવામાં પણ અને ખાવામાં પણ એટલે ટેસ્ટી લાગે છે, એટલે જ આપણે તેની અંદર આપણે તીખા લાલ લીલા મરચા નાખવાના છે, જેથી આપણે લાલ મરચાની જરૂર ના પડે। તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી દઈશું।
હવે આપણે કઢીને ઉકળવા દેવાની છે. હવે આપણે તેની અંદર ગોળ નાખી દઈશું. હવે આપણે તેની અંદર ગોળ નાખીશું. હું અહીંયા આગળ 5 થી 6 ટુકડામાં ગોળ લઉં છું. એ 5 થી 6 ટુકડા હું ગોળ તેની અંદર ઉમેરું છું. તમે આની અંદર ગોળ અને ખાંડ બે મિક્સ પણ કરી શકો છો. ગોળ ઓગળી જાય પછી આપણે ટેસ્ટ કરી અને જો જરૂર પડે તો આપણે ગોળ તેની અંદર ઉમેરીશું. હવે આપણે કઢીને બરાબર ઉકળવા દેવાની છે. તો થોડીક વાર પછી આપણે ચેક કરી લઈશું. કઢીની અંદર આપણો ગોળ ઓગળી ગયો છે. હવે આપણે તેને તમારે આ ટાઈમે તમારે થોડી તેને ટેસ્ટ કરી લેવાની. જો તમને મેં ટેસ્ટ કરી ત્યારે મને થોડી ખાટી લાગે છે તો હું તેની અંદર હવે 1 થી 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ. અને હવે આપણે ખાંડને ઓગળવા દઈશું અને પછી પાછી થોડી વાર ઉકળી જાય પછી આપણે તેને ટેસ્ટ કરી લઈશું. આપણી કઢી જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એકદમ સરસ એવી પરફેક્ટ આપણી કઢી બની ગઈ છે. તમે આ પ્રમાણેના માપ પ્રમાણે તમે બનાવશો તો તમારી કઢી એકદમ પરફેક્ટ બનશે. તમારી કઢીની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે. બહુ ઘાટી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. જો તમે આ માપ પ્રમાણે તમે કઢી બનાવશો તો તમે આ કઢી 3 થી 4 જણાને તમે સર્વ કરી શકશો એટલી કઢી તમારી બનશે. તો હવે આપણી કઢી ઉકળી ગઈ છે અને થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું. તમે આ કઢીને રોટલી, રોટલા, પરોઠા કે ભાત ગમે તેની સાથે તમે તેને ખાઈ શકો છો. આ કઢી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે તો તમે તેને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.